ગાંધીધામ મહાનગરપાલિકા થતાની સાથે જ આજે સવારથી કમિશનરની સીધી નજર હેઠળ મેગા ડિમોલેશનનો પ્રારંભ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં દબાણ દૂર કરાયા. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મહાનગરપાલિકા થતાની સાથે જ આજે સવારથી જ મેગા ડિમોલેશનનો પ્રારંભ આદિપુરથી કરવામાં આવ્યો છે. ખાસ કરીને કમિશનર મિતેશ પંડ્યા, ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ, ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ, ડીવાયએસપી મુકેશ ચૌધરી, પીઆઈ શ્રી પટેલ, મામલતદાર જાવેદ સિંધી સહિતના લોકોની ઉપસ્થિતિમાં આજ સવારથી જ મેગા ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આદિપુરથી આ મેગા ડિમોલેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમારા પ્રતિનિધિ ભારતી માખીજાણી જણાવે છે કે સવારથી જ ખાસ કરીને જે મેગા ડિમોલેશનને લઈને ભારે ઉત્કંઠતા પ્રવર્તી હતી અને જે લોકોને અગાઉ નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે, નોટિસનો અમલ નહીં થતાં, સ્વેચ્છાએ દબાણ દૂર નહીં થતાં, આખરે તમામ વરિષ્ઠ અધિકારીની ઉપસ્થિતિમાં અને કમિશનર મિતેશ પંડ્યા જે સતત વોચ રાખી રહ્યા છે તેમની સીધા નેતૃત્વ હેઠળ આ મેગા ડિમોલેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આદિપુરથી આ મેગા ડિમોલેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ ડિમોલેશનને નિહાળવા માટે એકત્ર થયા છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને જે ગાંધીધામ મહાનગરપાલિકા થઈ છે ત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાના રસ્તામાં જે દબાણો છે એ દબાણો દૂર થાય અને રસ્તા ચોખ્ખા, ચણાક અને મોટા બને તેવા આશય સાથે લોકોને કોઈપણ પ્રકારની વેપાર ધંધાને તકલીફ ન પડે તેવા હેતુ સાથે આજે સવારથી જ આ મેગા ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને અલગ અલગ મોટા જે દબાણો હતા કાચા પાકા તે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. અગાઉ તેમને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. નોટિસનો અમલ નહીં થતાં સવારથી તમામ વરિષ્ઠ અધિકારીઓના કાફલા સાથે આજે આ મેગા ડિમોલેશન મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સતત અધિકારીઓ આ મેગા ડિમોલેશન પર વોચ રાખી રહ્યા છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિ બગડે નહીં તે માટે સતત કાળજી રાખી રહ્યા છે અને મેગા ડિમોલેશન ચાલુ રાખવામાં આવશે. કરોડો રૂપિયાનું દબાણ છે તે દૂર કરવામાં આવશે તેવી જાહેરાત મિતેશ પંડ્યા દ્વારા કરવામાં આવી છે. રામાનુજ સંજય કુમાર તુલસીદાસ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ મહાનગરપાલિકા. ગાંધીધામ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતાં હવે અમે વિકાસના કાર્યો માટે જ્યાં જ્યાં અડચણરૂપ દબાણો છે તે હટાવવાની કામગીરી શરૂ કરી છે. છેલ્લા 10 દિવસથી બધાને માર્કિંગ કરી, માપણી કરી, પટ્ટા આપવામાં આવ્યા હતા અને તેઓને નોટિસ આપવામાં આવી હતી. તેની મુદત પૂરી થતા આજ રોજ સૌપ્રથમ આદિપુર ખાતેના ઘાડા ચોકડીથી હોમ મંદિર સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આનંદની વાત એ છે કે મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક પોતાના દબાણો ખોલી નાખ્યા છે અને ખૂબ સારો સહકાર પબ્લિક તરફથી મળી રહ્યો છે અને આ જ પ્રમાણે લોકો પણ સહકાર આપે તેવી અપેક્ષા રાખીએ છીએ. આજે અમે ઘોડા ચોકડી લઈ અને ઓમ મંદિર સુધીમાં આખો વિસ્તાર હાલત કવર કરી લઈશું અને આવતીકાલ પછી નક્કી થાય કે ન આવે તો પછી સંદલપુરી 4 રસ્તે જ્યાં જ્યાં નોટિસ આપી છે તે તમામ વિસ્તારને 3 દિવસમાં કવર કરી લઈશું. અત્યારે અમે હમણાં જગ્યા શરૂ કરી છે. લગભગ 8 જેટલા દબાણ હટી ગયા છે અને લગભગ 35 થી 40 દબાણ હટાવવાની શક્યતા છે આજના દિવસમાં.